ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 12 નો સૌજન્યશીલ પ્રભાશંકર, જેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્રલેખ. ચરિત્રલેખ એટલે વિશિષ્ટ વ્યક્તિઓના ચરિત્રનું જે આલેખન કરવામાં આવેલું હોય એને ચરિત્ર ચિત્રણ કહેવામાં આવે છે. અહીંયા મુકુંદરાય પારાસરીએ ઘણા બધા વ્યક્તિઓના ચરિત્ર ચિત્રણો એટલે કે ચરિત્ર લેખો લખેલા છે. એમાંનું એક ચરિત્ર પ્રભાશંકર પટણીનું આપણને અહીંયા આપવામાં આવેલું છે. એમના વિશે જોતા પહેલા ટૂંકમાં મુકુંદરાય પારાસરીય વિશે જોઈએ તો એમનો જન્મ મોરબીમાં થયેલો છે અને પ્રાથમિક શિક્ષણ કોટડા ટાંગાની, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ એમણે રાજકોટ અને ભાવનગરમાં લીધેલું છે. એમની પાસેથી આપણને જે સાહિત્ય મળે છે એ સાહિત્યમાં કાવ્ય સંગ્રહ છે. સંસ્કૃતિ, ભદ્રા, દીપમાલા, કંઠ ચાતકનું અને પ્રાણ બપૈયાનું, એમની પાસેથી આ કાવ્ય સંગ્રહ આપણને મળે છે. એ કાવ્ય સંગ્રહની અંદર તો કે એમણે ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિક શૈલી અને એ સાથે સાથે મંજુલ કાવ્ય બાણીની અંદર એમના આ કાવ્યો આપણને મળે છે. અને એમાં કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયામાં એમને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થતું જોવા મળે છે. તો બીજું આપણને એમના વ્યક્તિ ચિત્રોમાં સત્ય કથાઓ 1 થી 3, મારા મોટી બા અને બીજી સત્ય કથાઓ અને મારી બા, એ ઉપરાંત એમની પાસેથી આપણને સત્વશીલ નામની જે એમનું સાહિત્ય ચરિત્ર ચિત્રણ છે એ આપણને મળતું જોવા મળે છે. તો એ રીતે આપણને એમની પાસેથી વ્યક્તિ ચિત્રો ઘણા બધા પ્રાપ્ત થાય છે. એમાં તો કે પોતાના મોટી બા અને બીજી સત્ય કથાઓ, મારી બા, આ માટે એમને ગુજરાતી એકાદમી પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. ગુજરાતી સાહિત્ય એકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. તો સત્વશીલ નામનો જે ગ્રંથ છે એ પણ ચરિત્ર કથાઓનો છે. એના માટે નર્મદ સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયેલો છે. આ બધા તો કે 1 માર્કના પ્રશ્નોની અંદર આપણને વૈકલ્પિક હેતુલક્ષી જે પ્રશ્નો પૂછાય છે એમાં તો કે આવી માહિતીઓ પૂછવામાં આવતી હોય છે. એટલે આપણે એ વસ્તુને ખાસ ધ્યાન રાખશું. હવે આપણે અહીંયા જે ચરિત્ર ચિત્રણ આપવામાં આવેલું છે એ ચરિત્ર ચિત્રણના મુખ્ય ભાગો જોઈએ તો સૌથી પહેલા પ્રભાશંકર પટણી સામાન્ય શિક્ષકથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી પહોંચે છે. એટલે કે ક્રમશઃ પોતાનો વિકાસ જે રીતે એમણે કરેલો છે એની વાત આપણને આ ચરિત્રની અંદર જોવા મળે છે. બીજી બાબત એ છે કે એમના ગુણો સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિષ્કૃષ્ટતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિરાભિમાનીપણું, પરિપારાયણતા, આવા ગુણોને લીધે જ એ પોતાનો વિકાસ સાધી શક્યા છે અને એના કારણે એ આગળ વધી શક્યા છે. ત્રીજું, સાચી સલાહ આપનાર વિલન રાજપૂત. અહીંયા સાચી સલાહ એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય તો એને યોગ્ય સલાહ આપવી અને મોટો વ્યક્તિ હોય તો પણ એમને સલાહ આપવામાં પોતે નાનક ન અનુભવે એવું આપણને જોવા મળે છે. પછી સામાન્ય પ્રજાજન હોય, રાજવીઓ હોય, સમાજ અને સંસ્કાર વિશે હોય કે મહારાજા ભાવસિંહજી હોય કે ગાંધીજી એવા રાષ્ટ્રીય કક્ષાના નેતા હોય, એમને પણ એ સાચી સલાહ આપવામાં પાછી પાની કરતા નહીં, વિરોધ દર્શાવતા આ યોગ્ય છે, આ યોગ્ય નથી એવું કહેવામાં એ અચકાતા ન હતા. એ બાબત છે. આગળ જોઈએ તો શ્રીમંત સાધુ તરીકે અહીંયા સાધુ ચરિત્ર એટલે સજ્જન વ્યક્તિ. શા માટે? તો કે ન તો સત્તાનો મોહ, ન સંપત્તિનો, ન પદનો, કીર્તિનો, આ બધાને ઠોકર મારી અને સત્ય અને સંયમ અને વફાદારી એ એમનું આચરણ ધર્મ રહેલું છે. પહેલી બાબત એમાં સત્યને સાથે રાખીને કાર્ય કરવું. બીજું સંયમ, ધીરજ રાખવી. અને ત્રીજું વફાદારી, જેમને પોતા પર વિશ્વાસ મૂકેલો છે એનો વિશ્વાસઘાત ક્યારેય કરવો નહીં, એ એમના આચરણ ધર્મની અંદર રહેલું છે. આ આપણે તો કે કવિએ જે આપણને પ્રભાશંકર પટણીના ચરિત્રની વાત કરેલી છે એના વિશે જોયું. તો અહીંયા શરૂઆત આપણે એમના ચરિત્રની કરીએ તો સામાન્ય એક વ્યક્તિ તરીકેથી એ આગળ વધે છે કે એ પ્રમાણે
કે મોરબી રાજ્યના 1895ની અંદર એ કેળવણી ખાતાના નિરીક્ષકના પદ ઉપરથી શરૂઆત કરેલી છે અને મહારાજા ભાવસિંહના રાજ્યની અંદર રાજ્ય વહીવટકર્તા તરીકે એટલે કે આગળ એ પ્રધાન સુધી દિવાન સુધી પહોંચેલા છે એની વાત કરેલી છે. શરૂઆત અહીંયા ચરિત્ર ચિત્રણની જે કરવામાં આવેલી છે એમાં કીધેલું છે કે પોતે મોરબી બાવાનો નોકર છે, એટલે કે વાઘજી ઠાકોર એ સમયે મોરબીના જે વ્યક્તિ છે એને ત્યાં તો કે નોકરી કરતા હતા અને ભાવસિંહ સાથે જે મહારાજા ભાવનગરના છે એમની સાથે રાજકોટની અંદર એમને શિક્ષણ મેળવેલું હતું એટલે એમનાથી પરિચિત હતા. એટલે જ્યારે ભાવસિંહ રાજાએ એમને પત્ર લખી અને ત્યાંથી પોતાને ત્યાં આવવાનું કહ્યું ત્યારે એમને ઇનકાર કરી દીધો કે હું એમ નોકરી છોડી શકું નહીં કોઈ કારણ વગર. એટલે વાઘજી ઠાકોર ઉપર ભાવસિંહે પત્ર લખ્યો અને એને મુક્ત કરવા જણાવ્યું. આમ એ ત્યાંથી મુક્ત થાય છે અને ભાવસિંહ સાથે ભાવનગરની અંદર કાર્ય માટે જોડાતા આપણને જોવા મળે છે. પણ એમના જીવનની જે સમગ્ર ઘટના છે, એમના સમગ્ર જીવનનો ચરિતાર્થ છે, એમણે બહુ ટૂંકી કાવ્ય પંક્તિની અંદર કીધેલો છે કે મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીત પરે દ્રષ્ટિ જે રીતની મેં તેવીએ જો મુજ ઉપર તું રાખી શ્રી મુરારી તોય તારી અનુરૂણી થઈને પાડ માનીશ ભારી. આમ પ્રભાશંકર પટણીએ પોતાના જીવનનો જે એક સાચો આમ કહીએ ને ચરિતાર્થ વાસ્તવિકતા એને રજૂ કરતી હતી કે પોતે આખી આ ધરતી ઉપર સમગ્ર પૃથ્વી ઉપર જે દ્રષ્ટિ રાખેલી છે કોના વિશે તો કે રીપુ એટલે દુશ્મન વિશે પણ પોતે જે દ્રષ્ટિકોણ રાખેલો છે, જે વિચારો રાખેલા છે એવું દ્રષ્ટિકોણ તું એટલે કે પરમાત્માને કહે છે મારી ઉપર રાખીશ તો હું તારો આભાર માનીશ. એટલે દુશ્મનો પ્રત્યે પણ એમનો વ્યવહાર કેવો હશે એ આ પંક્તિઓ ઉપરથી આપણને જોઈ શકાય છે. અને જ્યારે એનું એક ઉદાહરણ આપણે જોઈએ કે ભાવનગરની અંદર ભાવસિંહ સાથે જોડાય છે ત્યારે તેના કોઈક રાજ્ય અધિકારીથી ભૂલ થાય છે અને તરત જ એને છૂટો કરી અને ભાવનગર છોડી દેવાનો આદેશ મહારાજા ભાવસિંહ આપી દે છે અને એ રાજીનામું લખવાનું કામ પ્રભાશંકર પટણીને સોંપે છે. પ્રભાશંકરે એ કાર્ય તો કર્યું નહીં પણ પોતાનું રાજીનામું ભાવસિંહ સમક્ષ ધરી દીધું. કારણ પેઢી દર પેઢી રાજ્યના જે કાર્યમાં જોડાયેલા લોકો હોય અને એક નાની એવી ભૂલ હોય તો આવી આકરી સજા આપવી એમની યોગ્ય લાગતી ન હતી. કારણ કે એ બધું કાર્ય કોણે કરવાનું હોય તો કે રાજાએ કરવાનું હોય છે અને રાજાએ જ એને એમાંથી સુધારો કરવાનો હોય છે એવું માનતા હતા અને એ ભૂલ ભાવસિંહને એ સમજાવે છે. આમ પોતે તો કે સત્યની સાથે રહે છે, સામાન્ય ભૂલો હોય તો એવો આકરો દંડ ન હોય એવું રાજાને એ સમજાવે છે. અને ત્યાર પછીનું જે એક ઉદાહરણ અહીંયા આપેલું છે લોર્ડ કર્ઝનનું અને મિન્ટો સરકારનું, જેમણે મહારાણી વિક્ટોરિયાએ એક ઢંઢેરાની અંદર કીધેલું બંદરી કરાર એટલે જગાત, જેમાંથી ભાવનગર રાજ્ય મુક્ત હતું પણ એનું અર્થઘટન લોર્ડ કર્ઝને અને મિન્ટો સરકારે કંઈક જુદી રીતે કર્યું અને ભાવનગરની પ્રજા પાસેથી એ કર ઉઘરાવવાનો પ્રયત્ન કરે છે. એના માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છતાં કોઈ એનો નિકાલ સમાધાન થઈ શક્યું નહીં. એ માટે ઇંગ્લેન્ડની અંદર જે પારસી સદગૃહ હતા ભાવનગરી, એમને એક કામ સોંપવામાં આવ્યું છતાં એ કાર્ય થઈ શક્યું નહીં. અંતે પ્રભાશંકર પટણી એ લંડન જાય છે અને ત્યાં આ પ્રશ્ન લંડનના જે લોર્ડ મોરલી છે એમની સમક્ષ મૂકે છે વહીવટ કરતા, અને સમગ્ર આખો કેસ એ સાંભળે છે અને ન્યાય આપે છે, એમાંથી મુક્ત કરે છે. ત્યારે લોર્ડ મોરલી પ્રભાશંકરને કહે છે આ તમારો વિજય છે, કેસ તમે જીતી ગયા છો. ત્યારે પ્રભાશંકર કેટલી સહૃદયતાથી કહે છે કે ના, આ બ્રિટિશ રાજ્યના ન્યાયનો
બાબત છે અને એ સત્યને વળગી રહ્યા છે એમ કહેતા જોવા મળે છે. એટલે આ રીતે તો કે પોતે ક્યાંય જશ લેવાનો પ્રયત્ન કર્યો નથી. જે કામ બંદરી કરાર માટેનું ઇંગ્લેન્ડના પારસી ગૃહસ્થ, ઇંગ્લેન્ડમાં રહેતા ભાવનગરના ભાવનગરી જેમનું નામ છે, એમને આપે છે કે આ કાર્ય તો કે ભાવનગરને કારણે થયેલું છે. પોતે એનો જશ લેવાનો જરા પણ પ્રયત્ન કરતા નથી. આ એમનું બીજું ઉદાહરણ છે. આપણને જોવા મળે છે કે જીવનમાં ક્યાંય જશ પ્રાપ્ત કરવા પોતે કાર્ય કરેલું છે એવું એ જણાવતા નથી અને એ બ્રિટિશ ન્યાયની ભાવનાનો છે એમ કહી સમગ્ર યશ બ્રિટિશ સરકારને આપી દે છે અને આ રીતે એ પોતાનું કાર્ય કરતા જોવા મળે છે. અને એ ઉપરાંત એમણે જે કામ કરેલું છે ભાવનગરના જે રાજા ભાવસિંહ છે એના માટે એમને તો કે સંતાન ન હતું, એટલે અહીંયા પ્રભાશંકર પટણી એમના માટે વ્રત તપ અને બધું રાખે છે અને ભાવનગરના મહારાજાને ત્યાં કૃષ્ણરાય પાટલીકુંવરનો જન્મ થાય છે. એમની વધામણી આપવા માટે ભાવનગરના રાજા ભાવસિંહ ખુદ પ્રભાશંકર પટણીને ઘેર જાય છે. સવારનો પહોર છે, હજી એ સૂતા છે વહેલી સવાર હોવાના કારણે, ત્યારે અવાજ ન થાય એની કાળજી રાખે છે. રાજા છે પોતાના જે જૂતા છે એ બહાર ઉતારે છે અને જાગવાની પ્રતીક્ષા કરે છે. અહીંયા આદર અને માન સન્માન એકબીજાનું કેટલું છે એ અને એનો સંતોષ છે એ વ્યક્ત કરવામાં આવેલો છે. એ સાથે સાથે જ્યારે ભાવસિંહનું મૃત્યુ થાય છે એ પહેલા પાટલીકુંવર નાના છે કૃષ્ણરાયજી, એટલે સમગ્ર રાજ્યનો વહીવટ તો કે પ્રભાશંકર પટણીને સોંપીને જાય છે. એનો ઉછેર, એની કેળવણી એ બધું તમારે કરવાનું છે એવો વિશ્વાસ મહારાજા ભાવસિંહે એમની ઉપર મૂકેલો હતો. એ સમયે તો કે જુદા જુદા રાજ્યના જે વડાઓ હતા એને સલાહ સૂચન આપવાનું કામ પણ પ્રભાશંકર પટણી કરતા હતા. એમાં કાશ્મીરના મહારાજાને કંઈક કાર્ય માટે એમની સલાહ સૂચન આપેલી અને એમાં સારું પરિણામ મળેલું, એટલે કાશ્મીરના મહારાજાએ એમને મહિને 5,000 પગાર અને અન્ય સગવડો અને માન મર્યાદો આપવાની વાત કરી અને આવી જવાનું કહે છે. ત્યારે એ કહે છે કે તમે મારી ઉપર વિશ્વાસ ન મૂકો તો સારું, કારણ તો કે જે વાત તમે કરો છો એ માટે હું ત્યાં આવું તો મહારાજા ભાવસિંહે મારી ઉપર જે વિશ્વાસ મૂકેલો છે તેનું શું? હું તો વિશ્વાસઘાતી કહેવો, મારી ઉપર તમે વિશ્વાસ ન મૂકી શકો. એટલે આ રીતે કાશ્મીરના મહારાજાને પણ એમને એ સમયે 5,000 પગાર અને માન મહત્વનું પદ બધું ઠોકર મારીને જતું કર્યું હતું. કારણ જેણે વિશ્વાસ મૂક્યો છે એને વફાદાર રહેવાનું કામ એના આચરણ ધર્મની અંદર રહેલું છે. એ બાબત તો કે અહીંયા આપણને જોવા મળે છે અને એની સાથે સાથે એ રાજ્યની દેખભાળ કરવાનું કામ પણ એ કરે છે. હવે ગાંધીજીએ કાઠિયાવાડ પરિષદની સભા બોલાવવા માટે ભાવનગરની પસંદગી કરી અને જુદા જુદા રાજાઓ ત્યાં એકત્રિત થાય એ પરિષદની અંદર અને એમાં કંઈ ઝઘડા થાય તો ભાવનગર રાજ્ય બદનામ થઈ જાય. એટલે સ્પષ્ટ શબ્દોની અંદર ગાંધીજીને પણ કહી દીધું છે કે પરિષદની અંદર જો કોઈ રાજ્ય વિરુદ્ધનો ઠરાવ પસાર થશે તો હું એ સહન નહીં કરી શકું અને મારા સંબંધો એટલે કે ભાવનગરના સંબંધો બગાડીશ નહીં એમ પણ એ કહે છે. અને જો એવું કંઈ થશે તો હું ભાવનગરની અંદર આ પરિષદ બોલાવી આપીશ નહીં. આવી રીતે ગાંધીજીને પણ ચોખ્ખી ના પાડવાની હિંમત એનામાં હતી અને એ રીતે એમના રાજકીય અને કૌટુંબિક સંબંધો રાજકીય નેતાઓ સાથે પણ સવિશેષ રહેલા આપણને જોવા મળે છે. અને ત્યાર પછી જે સમગ્ર ભારતની અંદર આઝાદીના જે ચળવળો ચાલતી હતી એમાં ગોળમેજી પરિષદની અંદર જવાનું હતું, ગાંધીજી પણ જવાના હતા. તો ગાંધીજીને સાથે રાખીને પોતે સમગ્ર વહીવટ કઈ રીતે કરેલો છે એનો ચિતાર પણ આપણને
આ ચરિત્ર ચિત્રણની અંદર આપવામાં આવેલું છે. અને એ જ્યારે ગાંધીજી સાથે ગોળમેજી પરિષદની અંદર લંડન ગયેલા ત્યારે એને અગાઉથી ખબર હતી કે આ પરિષદ નિષ્ફળ જવાની છે, પણ ટૂંક સમયમાં ભારતને આઝાદી મળવાની છે એ બાબત એ સારી રીતે જાણતા હતા. એટલે ત્યાં જે ઇંગ્લેન્ડના ચિત્રકાર છે સર ઓલ્બર્ટ બર્લીએ ગાંધીજીને ત્યાં બેસાડી અને ફૂલ સ્કેપનું એક ચિત્ર 8 દિવસ પોજ આપીને બનાવે છે, પેટીમાં પેક કરીને અહીંયા ભારત લઈ આવે છે. ભારતને જ્યારે આઝાદી મળેલી છે ત્યારે જે વડી રાજ્યસભાની અંદર ગાંધીજીનું આખું તૈલી ચિત્ર એ સમયના પ્રથમ આપણા જે વડાપ્રધાન હતા મૂકેલું આપણે જોઈ શકીએ છીએ. અને એથી સવિશેષ વાત આ ચરિત્ર ચિત્રની અંદર છેલ્લે મુકુંદરાય પારાસરીએ એક વાક્યની અંદર સમગ્ર પ્રભાશંકર પટણીના ચરિત્રને 4 ચાંદ લગાવી દીધા હોય એમ આપણે કહી શકીએ. કારણ કે એમણે ચરિત્ર લખવાની ના પાડી, પણ એ કહે છે કે આ બધું શેના કારણે? તો કે મને ખરી હકીકત તો એ છે કે મને મહારાજા ભાવસિંહ જેવા રાજા મળેલા છે અને તેમનો વિશ્વાસ લઈ મારી અંદર રહેલી તમામ શક્તિઓ બહાર આવેલી છે. હું માનું છું કે મારા જેવા ઘણાય છે, પણ એમને મહારાજા ભાવસિંહ જેવા મળ્યા નથી. એટલે તો કે એમનો વિકાસ એટલો વિશ્વાસ જીતી શક્યા નથી. આમ આ ચરિત્રની અંદર મુકુંદરાય પારાસરીએ પ્રભાશંકર પટણીના જે ગુણો છે બધા એમનો વાત કરવાનો પ્રયત્ન કરેલો છે. એ દ્વારા આપણને સમજણ આપેલી છે કે માણસ સત્યપ્રિયતા અને સંયમ અને વફાદારીને વળગી રહે પોતાના આચરણ ધર્મમાં, તો એમને બીજું કાંઈ કરવાની જરૂર રહેતી નથી. આ ચરિત્ર ચિત્રણ બરોબર વાંચજો, એના સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરજો અને વ્યાકરણ પણ તૈયાર કરવાનું રહે છે. તો એ વ્યાકરણ તૈયાર કરી નોટબુકની અંદર ઉતારી લેવાનું છે. અસ્તુ.